ગીર સોમનાથના કોડીનાર ખાતેના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લા 26 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે। આજે કોડીનાર યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત પૂરી થતાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે પોતાના 2 ઉમેદવારોની ઉમેદવારી નોંધાવી હતી। સામે પક્ષે કોઈ ઉમેદવાર જ ન હોય ભાજપે પોતાની બિનહરીફ વિજયની પરંપરા યથાવત રાખી છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના તમામ ડિરેક્ટરોની બિનહરીફ વિજેતા થયા બાદ આજરોજ માર્કેટયાર્ડ ખાતેના હોલમાં રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપૂરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રથમ ટર્મની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ 16 ડિરેક્ટરો હાજર રહ્યા હતા। સભાપતિ અને ઉપસભાપતિના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી માટેની ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી રાજકોટના અધ્યક્ષ સ્થાને આજે પ્રથમ બોર્ડ બેઠક બોલાવવામાં આવેલ હતી। તેમાં તમામ બોર્ડના સભ્યોએ સર્વાનુમતે ચેરમેન તરીકે, સભાપતિ તરીકે મારી વરણી કરવામાં આવેલ છે અને આ આગામી ટર્મ માટે ઉપસભાપતિ એટલે વાઇસ ચેરમેન માટે ભીખાભાઈ વાઘેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલી છે। તે બદલ અમે બંને ભાઈઓ અમારા બોર્ડના તમામ સાથી ડાયરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ, ધારાસભ્યશ્રી અને સર્વે વડીલો, સર્વે કાર્યકરોનો હું આભાર માનું છું। ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તેવા તમામ પ્રકારના પ્રયત્નો કરીએ છીએ। તોલ ખરો અને સારી રીતે થાય, વ્યવસ્થિત એ લોકોને કાયમી રોકડા નાણાં મળી જાય તે પ્રકારના હું અને મારી ટીમ પૂરેપૂરા પ્રયત્ન કરશું અને વેપારી મિત્રોને પણ કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેના ધંધાકીય વહીવટમાં તેની પણ અમે કાળજી લેશું।